આ બધી વસ્તુઓને ધ્યાનથી રાખ. આજે તારા લગ્ન છે, તેથી કંઈ ન થવું જોઈએ. હું રૂમમાં સાવ એકલી બેઠી હતી. મારી બહેનના અવાજથી હું જાગી ગઈ અને તેને જોઈ. મારી બહેન, જે મારાથી મોટી હતી અને પરિણીત પણ હતી, અને મારા લગ્નમાં હાજરી આપવા આખા પરિવાર સાથે આવી હતી. આજે મારા લગ્ન હતા અને મારા પતિ સારા હતા. તે જોવામાં પણ સુંદર હતા, શિક્ષિત પણ હતા. તેનામાં કોઈ ખામી ન હતી, પરંતુ તેમ છતાં હું ખુશ ન હતી. ન તો મને એવી લાગણી હતી જે દરેક છોકરી જે લગ્ન કરવા જઈ રહી હોય છે તેમાં જોવા મળે છે. અને તેનું કારણ માત્ર એટલું હતું કે મારા લગ્ન ગામમાં થઈ રહ્યા હતા. હું હંમેશા ઈચ્છતી હતી કે જેમ અમે શહેરમાં રહીએ છીએ તેમ મારા લગ્ન પણ શહેરમાં થાય, જ્યાં દરેક પ્રકારની સગવડ હાજર હોય. પણ મેં મારો અભ્યાસ પૂરો કર્યો જ હતો ત્યારે મારા એક સંબંધી મારો સંબંધ લઈને મારા માતા પિતાના ઘરે આવ્યા હતા. એ છોકરાનું નામ અંકિત હતું, જે સારો અને સુંદર છોકરો હતો. પણ વાત એ જ હતી, તે ગામડામાંથી હતો. તેને ઘણી જમીન હતી, જે તેના ભાઈઓ સાથે મળીને તેનું સંચાલન કરતો હતો. મમ્મી પપ્પા અને ભાઈઓને તે છોકરો અને તેનો પરિવાર ગમ્યો, તો મારો અંકિત સાથે સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો. અને મને એક વાર પણ પૂછવામાં આવ્યું ન હતું. મેં અંકિતને જોયો પણ ન હતો. મારા જીવનનો દરેક નિર્ણય મારા માતા પિતાએ જ લીધો હતો. મને એકવાર પૂછ્યું પણ ન હતું તો હું તેમને કહી શકી હોત કે મારે ગામમાં લગ્ન કરવા નથી. પણ મારી પાસે તો પૂછવાનો સવાલ જ ન આવ્યો, કારણ કે અંકિતના પરિવારને મમ્મી પપ્પાએ વચન આપી દીધું હતું. હવે તે પાછા ફરી શકતા ન હતા. અને પછી હું પણ મારી જાતને પરિસ્થિતિ પર છોડીને ચૂપ થઈ ગઈ. અને આજે બધી તૈયારીઓ પૂરી કર્યા પછી મારા અંકિત સાથે લગ્ન હતા. હું મારી બહેન સાથે પાર્લર ગઈ અને પછી લગ્નની બારાત આવી. આ પછી લગ્ન પણ સંપન્ન થયા. જમવાનું ચાલુ થયું અને પછી હું અંકિત સાથે તેના ગામ નીકળી ગઈ. પણ મેં અંકિતને જોયા ન હતા કે તે કેવા છે, કારણ કે તેણે તેના ચહેરા પર સેહરો બાંધી રાખ્યો હતો, જેના કારણે તેનો ચહેરો દેખાતો ન હતો. બધાએ કહ્યું, પણ દુલ્હાના ચહેરા પરથી સેહરો હટાવો. તો અંકિતની માતા કહેવા લાગી, અમારે અહીં એવો રિવાજ છે કે દુલ્હો તેની દુલ્હનને પોતાનો ચહેરો દેખાડતો નથી, નહીં તો અપશગુન થાય છે. મેં બધાથી સાંભળ્યું હતું કે અંકિત ખૂબ જ સરસ અને સુંદર છોકરો છે, અને તમારી અને અંકિતની જોડી ચંદ્ર અને સૂર્ય જેવી છે. હૃદયમાંથી ઘણી વસ્તુઓ દૂર કર્યા પછી હૃદયમાં ઉમંગ લઈને હું અંકિતના ઘરે આવી, જ્યાં આવતાની સાથે મને મોટા હોલમાં બેસાડીને ઘણી બધી વિધિઓ કરવામાં આવી. અને રાત્રિના 10 વાગ્યા હતા. પછી અંકિત બહાર ચાલ્યા ગયા અને મારી સાસુ અને અન્ય બધી સ્ત્રીઓ મને અંકિતના રૂમની અંદર લઈ ગઈ, જે સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. મને બેડ પર બેસાડ્યા પછી મારી નણંદ અને મારી જેઠાણી મારા વખાણ કરવા લાગ્યા. પર મારી સાસુએ તેનું મોં ખોલ્યું અને પછી જે કહ્યું, હું તે સાંભળીને આશ્ચર્યથી તેની સામે જોતી રહી. મેં જે સાંભળ્યું તે સાચું હતું કે પછી મારા કાનની ભૂલ હતી? મારા કાને ખોટું સાંભળ્યું હતું કે મારા આશ્ચર્યની વાત એ છે કે આ મારી સાસુની ભૂલ ન હતી. ને મેં હેરાનગીથી તેની સામે જોયું, જે ધ્યાન વિના તેની વાત કહી રહી હતી. આસપાસ મારી 2 દેવરાણી, એક જેઠાણી અને પરિણીત નણંદ પર ઊભી હતી, જે નિરાતે ઊભી રહીને મારા ચહેરાના હાવભાવને જોઈ રહી હતી. મારી સાસુએ વાત જ એવી કરી હતી કે હું તેની સામે હેરાનગીથી જોવા લાગી. મેં પૂછ્યું, શું વાત કરો છો? મેં અંકિત સાથે લગ્ન કર્યા છે, તેથી અમારા બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ છે.
આ કેવી રીતે થઈ શકે છે? મારી સાસુ કહેવા લાગી, આવું થઈને જ રહેશે. મેં તને જે કહ્યું છે તે કરવું જ પડશે. તો તેને ખુલ્લા કાનથી સાંભળો અને તમારા મગજમાં પણ રાખો. તારે તારા પતિનો ચહેરો જોવાનો નથી જ્યાં સુધી તું એક બાળકને જન્મ ન આપી લે. તે પછી તું ઈચ્છ તેટલો તેનો ચહેરો જોઈ શકે છે. પરંતુ તે પહેલાં અને તારા બાળકના જન્મ પહેલાં જો તે તારા પતિનો ચહેરો જોયો તો તમારું બાળક અપંગ જન્મશે. આ સાંભળીને મને જેટલી નવાઈ લાગી એટલી જ મને આ વાતની ચિંતા પણ થઈ કે તે કેવી રીતે શક્ય હતું કે હું મારા પતિ સાથે હોઉં અને તેને જોઈશ પણ નહીં. અને જો જાણી જોઈને હું તેને ન જોઉં તો પણ કદાચ અજાણતા હું તેને જોઈ લઉં તો. મારી પરેશાની મારા ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. મારી જેઠાણીએ કહ્યું, ચિંતા ન કરો, અમે દેવરજીને પણ સમજાવીશું. કદાચ મારી જેઠાણી સમજી ગયા કે હું શું વિચારી રહી હતી અને તેના આટલું કહેતા મારા હાવભાવ થોડા શાંત થયા. મારી સાસુ અને બધાના જતા હું આ વિચારતા બેડ પર ટેકો રાખી બેસી ગઈ કે આ કેવી અજીબો ગરીબની વાત છે. હું મારી જેઠાણીને રૂમમાં આવતી જોઈ ફરી સીધી થઈ બેસી ગઈ. મારી જેઠાણી કહેવા લાગી, ચિંતા કરવાની જરૂર નથી, જે થશે તે સારું જ થશે. જ્યારે હું આ ઘરમાં આવી હતી ત્યારે મારી સાથે પણ આવું જ થયું હતું. હું પણ પહેલાં ખૂબ જ નર્વસ હતી, પરંતુ ભગવાનનો આભાર કે તેને મને ઝડપથી દીકરો આપી દીધો. પછી મારા પર કોઈ પ્રતિબંધ ન રહ્યો. મને એ ચિંતા ન હતી કે હું મારા પતિને ધ્યાન બહાર કેમ કરીશ, પણ મને ચિંતા એ વાતની હતી કે જો હું બહુ મોડેથી એટલે કે 2 વર્ષ પછી પણ ગર્ભવતી ન થઈ તો પછી હું શું કરીશ? મેં મારી જેઠાણીને આ પ્રશ્ન પૂછ્યો તો તેણે મારી સામે ધ્યાનથી જોયું. પછી તે એટલું કંઈ બહાર ચાલી ગઈ કે જે થશે સારું થશે, બહુ વિચારીશ નહીં. તેથી હું ચૂપચાપ બેસી ગઈ અને ફરી એકવાર ટેકો લગાવી વિચારવા લાગી. પછી જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો અને મેં ઘૂંઘટમાંથી જોયું તો હવે રૂમમાં આવવાવાળા મારા પતિ હતા. મેં મારો શ્વાસ રોકી લીધો. મેં બધાના મોંમાંથી અંકિતના વખાણ સાંભળ્યા હતા, પણ હું ખૂબ જ નર્વસ અનુભવતી હતી. તે આવીને મારી નજીક બેઠા અને તે જ વાત કરવા લાગ્યા. અંકિત બોલવા લાગ્યા કે અમારા ગામમાં સદીઓથી આવું થતું આવ્યું છે. અહીં દુલ્હન તેરા બાળકના પ્રથમ જન્મ પહેલાં તેના પતિનો ચહેરો જોતી નથી અને તું પણ તારા હૃદયથી આ પરંપરાનું પાલન કરજો. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું કે હું અંકિતનો ચહેરો જોઉં, પણ આવું કરી શકતી ન હતી. પછી અંકિત જે તેની સાથે કાળા રંગની પટ્ટી લાવ્યા હતા તે મારી આંખ પર બાંધી દીધી. પછી તેને મોઢું દેખાડવાની રસ્મની વીંટી મારી આંગળીમાં પહેરાવી. પછી તે લાંબા સમય સુધી મારી પ્રશંસા કરતા રહ્યા. આમ તો મારા લગ્નની પહેલી રાત બહુ સારી વીતી હતી. લગ્ન પહેલાં મને જે ડર હતો અંકિતના ગળે લાગતા પૂર્ણ થઈ ગયો હતો. પણ એ એક વાત મારા દિલમાં ચોંટી ગઈ હતી કે હું અંકિતને જોવા માંગતી હતી. મારું હૃદય અંકિતને જોવા માટે તડપતું હતું. પણ હું મારી સાસુ અને અંકિતની વાત યાદ કરીને ઉદાસ થઈ જતી હતી. પરંતુ મેં મારા સાસુ અને પતિએ જે કહ્યું તે ભૂલી અને અંકિતનો ચહેરો જોઈ લીધો. સવારના જ્યારે 6 વાગ્યા હતા ત્યારે મેં અંકિતે બાંધેલી પટ્ટી હટાવી અને તેના પર નજર નાખી. અંકિત બેખબર સૂતા હતા. અંકિત તેવા જ હતા જેવા મેં બધા પાસે સાંભળ્યું હતું. આટલો નિર્દોષ અને ક્યૂટ ચહેરો જોઈને મને તેના માટે ઘણો પ્રેમ જાગ્યો. દિલે કર્યું કે હું અંકિતના ગાલ પર મારા પ્રેમની મોહર લગાવી દઉં અને મારી આ ઈચ્છા પૂરી કરવા મેં મારા હોઠ અંકિતના ગાલ પાસે રાખી. પણ અચાનક હું રોકાઈ ગઈ, કારણ કે હું આમ કરી શકતી ન હતી. કારણ કે જો અંકિતને સહેજ પણ ખબર પડી કે મેં તેનો ચહેરો જોઈ લીધો છે ત્યારે તે ગુસ્સે થઈ જતા. લગ્નના બીજે દિવસે જ્યારે
મારી સાસુ અને બીજા બધાએ પૂછ્યું ત્યારે મેં તેને કહ્યું કે મેં મારા પતિને વિધિ પ્રમાણે જોયા નથી. મારી વાત સાંભળીને પરિવારના સભ્યો ખુશ થઈ ગયા અને મને સમજાવવા લાગ્યા કે જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તું તારા પતિનું મોઢું ન જોવે, તેનું ધ્યાન રાખજે. જો તે આ ભૂલ કરી તો તું અપંગ બાળકને જન્મ આપીશ, તેથી આ વાતને ભૂલીશ નહીં. મને આ વાતોમાં વિશ્વાસ ન હતો, તેથી મેં ફક્ત બધાને ખાતરી આપી કે હું આ રસ્મ મારા હૃદયથી નિભાવીશ અને તેની વાત માનીશ. તેથી બધા ખુશ થઈ ગયા. પણ મેં કોઈને પણ અહેસાસ થવા દીધો ન હતો કે મેં અંકિતનો ચહેરો જોઈ લીધો છે અને હું મારા પતિને જોયા વિના કેવી રીતે રહી શકું. એટલા માટે મેં મારા પરિવારની વાત ન માની. પણ હું ક્યારેક નર્વસ અને ડરી પણ જતી કે કદાચ મારું બાળક અપંગ ન હોય. પણ મને ફરી એ જ વિચાર આવતો હતો કે આ ખોટું છે અને ભગવાન જે પણ કરે તે સારા માટે જ કરશે. મનુષ્યને કેવી રીતે ખબર પડે કે આગળ શું થવાનું છે અને પતિનો ચહેરો જોતા બાળક કેમ અપંગ જન્મશે? આ બાબતોને ધ્યાનમાં લીધા વિના મારું જીવન ખૂબ જ આનંદથી ચાલી રહ્યું હતું. હું એક શિક્ષિત પરિવારની હતી. અમે 4 બહેન ભાઈ હતા. અમે 2 બહેનો અને મારા 2 ભાઈઓ, અમે ચારેય સારા ભણેલા હતા. જ્યાં સુધી મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી 3 ભાઈ બહેનના લગ્ન થઈ ચૂક્યા હતા અને તે બધા તેના લગ્ન જીવનમાં ખુશ હતા. મારા માતા પિતા પણ ભણેલા હતા, તેથી જીવન ખૂબ જ અદ્ભુત હતું. પિતા અને બંને ભાઈઓ સારી રીતે કારોબાર સંભાળતા હતા. ભાભી પણ સરસ હતી. તે મારી સાથે બહેનની જેમ વર્તન કરતી અને અમે તેને ક્યારેય કોઈ પ્રકારની રસમનો ભાગ બનાવી ન હતી અને ન તો ક્યારેય અમે આવી રસમોનો ભાગ બન્યા હતા. મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી હું કંઈક કરવા માંગતી હતી, કારણ કે મેં ફેશન ડિઝાઇનરની ડિગ્રી લીધી હતી. પણ ઉતાવળમાં થયેલા લગ્નએ મારી બધી મહેનત પર પાણી ફેલાવી દીધું, જેના કારણે આજે હું આ ગામમાં બેઠી હતી, પરણિત અને નકામી રસ્મનો ભાગ બનીને. પણ જ્યારે પણ હું અંકિત સામે જોતી ત્યારે મારા હૃદયમાં ખૂબ જ પ્રેમનો અનુભવ થતો. અંકિત ખૂબ સારા હતા. ગામના લોકો જેવા ન હતા, ભણેલા હતા, પણ તેની એટલી જમીન હતી કે તે તેની જમીન પર મજૂરો રાખી કામ કરાવતા હતા અને તેના ઘરમાં પૈસાની કમી ન હતી. અંકિતના પ્રેમે મારી અંદરની અધૂરી કમીને ભરી દીધી હતી. જે ગામ મને પહેલાં ખરાબ લાગતું હતું, હવે અંકિતના કારણે તે ગામ મને સુંદર લાગવા લાગ્યું હતું. પરંતુ રસમની કારણે અંકિત દિવસના મારી સામે આવતા ન હતા, પરંતુ જો તે રાત્રે મારી નજીક આવતા તો તે મારા ચહેરા પર કાળી પટ્ટી બાંધી દેતા અને મને ખૂબ પ્રેમ કરતા. હું પણ આખા દિવસનો થાક તેના ગળે લાગતા ભૂલી જતી. અંકિત મારી પાસે માફી માંગતા કે સોનિયા, મને માફ કરી દે કે તારે આવી રસમોનો ભાગ બનવું પડે છે. હું શિક્ષિત વ્યક્તિ છું, હું આવી વાત માનતો નથી, પણ આ ગામના લોકો છે, તે આવી વાતો પર ઘણો વિશ્વાસ કરે છે, એટલે મારે પણ આ વાતો સ્વીકારવી પડે છે. હું પણ અંકિતને કહેતી, અંકિત, કોઈ વાંધો નહીં, હું તમને જોઈ શકતી નથી, પણ તમારી પ્રેમભરી વાત તો સાંભળી શકું છું. તમારા પ્રેમને હું મારા હૃદયથી અનુભવી શકું છું. અને અંકિતના સૂઈ ગયા પછી હું મારી પટ્ટી ખોલી નાખતી અને તેને દિલ ભરી જોઈ લેતી. મેં તે કોઈને જણાવવા દીધું ન હતું કે મેં અંકિતને જોઈ લીધા છે. પછી અચાનક એક દિવસ મારી તબિયત બગડી ગઈ અને હું બેહોશ થઈ ગઈ. મારો પરિવાર અને મારા પતિ મને ગામના એકમાત્ર ક્લિનિકમાં લઈ ગયા, જ્યાં મારી તપાસ કરવામાં આવી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે બધા મારી આસપાસ એકઠા થઈ ગયા હતા. મારી આસપાસ દરેકને જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ, પરંતુ જ્યારે તે બધાના હસતા ચહેરા જોયા તો વિચારમાં પણ પડી ગઈ. બધા ખુશીથી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યાં બધા હતા સિવાય અંકિતના, અને હું તે કારણ પહેલાંથી જ જાણતી હતી, પણ કોઈને એ ખબર ન હતી
કે હું અંકિતને લગ્નની પહેલી રાતથી જોઈ રહી છું. પછી મારી સાસુ મારા પાસે આવી, મારા કપાળને ચુંબન કરી અને પછી તેને મને અભિનંદન આપ્યા અને કહ્યું, અભિનંદન, તું માતા બનવા જઈ રહી છું. સાસુની વાત સાંભળી હું તેની સામે જોવા લાગી અને પછી ખુશ થવા લાગી. હું મનમાં ભગવાનનો આભાર માનવા લાગી કે હું જલ્દી બાળકને જન્મ આપીશ, પછી મારા પતિને મારાથી છૂટવું નહીં પડે. ના, હું આ વાત મારા પતિ સાથે શેર કરવા માંગતી હતી, પરંતુ તે અહીં ન હતા, કારણ કે અમારી વચ્ચે ખોટી રસ્મોની દિવાલ હતી. ક્લિનિકથી તે લોકો મને ઘરે લઈ ગયા. રાત્રે જ્યારે હું આંખો બંધ કરીને સૂતી હતી ત્યારે મારા પતિ મારી પાસે આવ્યા. તેમણે મને સૂતી માનીને અભિનંદન આપ્યા. હું ખૂબ જ ખુશ હતી અને મારી ખૂબ ધ્યાન રાખવામાં આવતી હતી. પણ હું થોડા દિવસોથી એક વાત નોંધી રહી હતી કે જ્યારે હું સૂઈ જતી, ખબર નહીં અંકિત શું બોલ્યા કરે છે. એકવાર મારી આંખો તેના બોલવાથી ખુલી. મેં જોયું કે તેની આંખોમાં આંસુ હતા અને તે રડતા હતા અને ભગવાન પાસે માફી માંગી રહ્યા હતા. તે કહેતા હતા કે સંતાન માટે મેં આ શું કર્યું? ભગવાન, મેં જે પણ કર્યું છે તેના માટે મને માફ કરો. મને ખબર ન હતી કે મારા હાથે આટલું મોટું પાપ થશે. ભગવાન, મને આ માટે માફ કરો. મને સમજાતું ન હતું કે અંકિત આવું કેમ કરે છે. આ એક દિવસની વાત ન હતી, પરંતુ દરરોજ હવે હું તેને આ કરતા જોતી હતી. તે રડતા અને ભગવાન પાસે માફી માંગતા. હું સમજી શકી નહીં કે તે આવું શા માટે કરે છે. અને આ વાત ત્યારથી શરૂ થઈ જ્યારથી હું મા બની હતી. પહેલાં તો આવું કંઈ ન હતું, પણ હવે તે દરરોજ ભગવાન પાસે માફી માંગતા હતા. મને ખૂબ ડર હતો કે મારા પતિને ખબર પડી ગઈ નથી ને કે હું તેને જોઈ રહી છું. અને હવેથી નહીં, પણ લગ્નની રાતથી જ મારું બાળક ખરેખર વિકલાંગ ન હોય. હું અત્યંત નર્વસ થવા લાગી. મને આવી વાતો પર જરા પણ ભરોસો ન હતો, પરંતુ હવે હું નર્વસ થવા લાગી હતી કે ખરેખર મારું બાળક આવું ન હોય. હું ખૂબ જ પરેશાન રહેવા લાગી હતી અને અંકિતને કંઈ પૂછવાની મારામાં હિંમત પણ ન હતી, કારણ કે ભવિષ્યમાં જો તેને મને પ્રશ્ન પૂછ્યો કે મેં તને ના પાડી તો પણ તે મારો ચહેરો કેમ જોયો, તો હું શું જવાબ આપીશ? બસ આટલું વિચારીને હું ચૂપ થઈ જતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારા મગજમાં વિચિત્ર વિચારો આવતા ગયા. પરંતુ મારા પતિનો દરરોજ રાત્રે ઉઠીને ભગવાન પાસે રડવાનો નિત્યકર્મનો અંત આવ્યો ન હતો અને હું પહેલાં કરતાં પણ વધુ શાંત રહેવા લાગી. પણ મેં આ કોઈને જણાવવા દીધું નહીં કે મેં રસમ તોડી મારા પતિનો ચહેરો જોઈ લીધો છે. તે દિવસ પણ હું જલ્દી સૂઈ ગઈ હતી. હું ખૂબ જ થાકી ગઈ હતી અને અમારો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો અને ડિલિવરી પણ આવવાની હતી. તેથી હું જલ્દી થાકી જતી. હજી મને સૂયાને થોડો સમય થયો હતો ત્યારે અચાનક મને કોઈના રડવાનો અવાજ સંભળાયો. મેં ફરીને જોયું તો મારી નજર અંકિત પર પડી, જે રૂમમાં બનેલા નાના મંદિરની સામે ભગવાન પાસે માફી માંગતા હતા અને હંમેશાની જેમ આજે પણ એમ બોલી રહ્યા હતા કે મેં આ ઓલાદ માટે કર્યું. હું એકદમ ઊભી થઈ અને ગુસ્સાવાળા સ્વરે કહ્યું, તમે એવું શું કર્યું છે કે તમે દરરોજ રાત્રે ભગવાન પાસે ક્ષમા માંગો છો? અંકિતે મારા ગુસ્સાના હાવભાવ પર મારી સામે જોયું, પણ મેં મારી નજર ફેરવી લીધી હતી, જેથી તેને લાગે મેં તેને જોયા નથી. તેને કહ્યું, કંઈ નહીં, હું બસ મારા નાના નાના પાપો માટે માફી માંગતો હતો, તું સૂઈ જા. પણ મેં કહ્યું કે મેં ગઈકાલે પણ તમારું રડવું સાંભળ્યું હતું. પણ અંકિતે કહ્યું, ચૂપચાપ સૂઈ જા. અને આ વખતે તેને થોડું ગુસ્સામાં કહ્યું હતું. મેં કહ્યું, ઊંઘ બગાડીને તમે મને સૂવાનું કહો છો? પછી હું ગુસ્સામાં ગણગણાટ કરતી બારી પાસે ઊભી રહી અને લાંબા સમય સુધી તેના વિશે વિચારતી રહી. જ્યારે તેને મને કોઈ જવાબ ન આપ્યો ત્યારે હું થાકી ગઈ અને બેડ પર આવીને સૂઈ ગઈ. એ રાત પછી
મેં અંકિતને પૂછવાનું છોડી દીધું અને તે દિવસ સામાન્ય દિવસ હતો. મારો 9મો મહિનો પૂરો થવાનો હતો. ડિલિવરીનો સમય આવી ગયો હતો. જ્યારે મારી તબિયત ખરાબ થઈ તો પરિવારના લોકો મને ગામ તરફ લઈ અને રવાના થયા. મારા ડિલિવરીનો સમય આવી ગયો હતો. મને ડિલિવરી માટે લઈ જવામાં આવી. જ્યારે ડિલિવરી આવી તો નર્સ બાળકને લઈને એક તરફ ચાલી ગઈ અને મને બીજા રૂમમાં લઈ જવામાં આવી. મારી તબિયત હવે પહેલાં કરતાં સારી હતી. બધા મને મળવા આવી રહ્યા હતા. કોઈ પણ ખુશ ન હતું. બધાના ચહેરાના ભાવ અલગ હતા, જે મને પરેશાન કરતા હતા. નર્સે હજુ સુધી મને મારું બાળક બતાવ્યું ન હતું, પણ આખો પરિવાર બાળકને મળી ચૂક્યો હતો. પરંતુ મને કોઈ કહેતું ન હતું કે બાળક કેમ છે. જ્યારે બધા બહાર ચાલ્યા ગયા તો મેં નર્સને બાળક વિશે પૂછ્યું તો તે બાળકને અંદર લઈ આવી અને મને દેખાડ્યું. જ્યારે મેં મારા બાળકને જોયું ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને મને સમજાયું કે મારા પતિ શા માટે ભગવાનને કહેતા હતા કે મને માફ કરો. ચોક્કસ તેણે ઓલાદ માટે કોઈ માસૂમ સાથે જુલ્મ કર્યો હશે, તેથી જ તેનું બાળક આવું જન્મ્યું હતું. મારું બાળક સામાન્ય ન હતું. મારું બાળક વિચિત્ર પ્રકારનું હતું. મારા બાળકની આંખો ખરાબ હતી અને શરીરના બાકીના ભાગની સરખામણીમાં તેનું માથું ખૂબ જ નાનું હતું. તેને જોઈને મારા હૃદયને આંચકો લાગ્યો, કારણ કે આવું કંઈ મેં વિચાર્યું પણ ન હતું. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા કે મને મારા પતિના કર્યાની સજા કેમ મળી. દરેક વખતે ચેકઅપ પછી ડૉક્ટર કહેતા હતા કે બાળક એકદમ ઠીક છે અને તેનો વિકાસ પણ ખૂબ જ સારો થઈ રહ્યો છે. અમારા ઘરે આવતી એક દાઈએ એમ પણ કહ્યું હતું કે દીકરો થશે અને મને દીકરો જ પેદા થયો હતો. પણ મારું બાળક સામાન્ય ન હતું. હું જોરથી રડવા લાગી. હું વિચારતી હતી કે આ બધું મારા કારણે થયું છે. ન તો મેં મારી સાસુના રિવાજો અને પરંપરાઓને ઠેસ પહોંચાડી હોત અને ન તો લગ્નની રાતથી લઈને આજ દિન સુધી મારા પતિનો ચહેરો જોયો હોત તો આજે મારું બાળક સામાન્ય હોત. પણ એક બાજુ મારું હૃદય માત્ર એટલું જ કહેતું હતું કે મારા બાળકને મારા પતિના કોઈ ખરાબ કામની સજા મળી છે. શું માનવું તે મને ખ્યાલ ન હતો. નર્સ મને રોતી જોઈ હિંમત આપી અને બાળકને સુવડાવીને ચાલી ગઈ. હવે મને મારા સાસરિયાઓ તરફથી અજીબ રવૈયો દેખાઈ રહ્યો હતો અને તેથી જ તે મારાથી નારાજ હતા. પણ આમાં મારો કોઈ દોષ ન હતો અને મેં જાણી જોઈને તો કંઈ કર્યું ન હતું. મારા પતિ અંકિત એક વખત પર મારી સામે આવ્યા ન હતા અને ન મને મળ્યા હતા. કદાચ તેને પણ ખબર પડી ગઈ હતી કે અમારા ઘરમાં એક સામાન્ય બાળકનો જન્મ થયો નથી. એટલા માટે એકવાર પણ તે મને કે તેના બાળકને મળવા આવ્યા ન હતા. બીજા દિવસે મને અને બાળકને ઘરે લઈ જવામાં આવ્યા, પરંતુ મારા પ્રત્યે દરેકનો રવૈયો ખૂબ જ ખરાબ હતો. જ્યારે સાસુ અને જેઠાણીએ તો દબાયેલા શબ્દમાં કહેવાનું શરૂ પણ કરી દીધું હતું કે આ બધું તે માટે થયું હશે કારણ કે તમે તમારા પતિનો ચહેરો જોયો હશે અને જ્યારે તમને તમારા બાળકને જન્મ આપવા સુધી પતિને જોવાની મનાઈ હતી, તેથી આ બધું થયું. અને હવે મને પણ આવું જ લાગવા લાગ્યું હતું અને હું મનમાં પોતાની કોશી રહી હતી. હું ચૂપચાપ તેને સાંભળતી રહી, કારણ કે મારી પાસે બોલવા માટે કંઈ બચ્યું ન હતું. પછી હું મારા બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત થઈ ગઈ. તે ગમે તેવું બાળક હતું, પણ મારું હતું અને મને તેની કાળજી હતી. અને અંકિત જ્યારે 8 દિવસ સુધી ઘરે આવ્યા ન હતા, કદાચ તેને લાગી રહ્યું હતું કે આમાં હું જ દોષી છું. મારા પરિવારના સભ્યો આવી અને ચાલ્યા ગયા અને જતા પહેલાં તેઓએ મને સાંત્વના આપી કે તેઓ હંમેશા મારી સાથે ઊભા રહેશે. જ્યારે પણ મને તેમની જરૂર હશે તો એક કોલ પર તેઓ દોડીને આવશે. હવે મારા બાળકના જન્મને 1 અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ અંકિતે તેના બાળકને જોવા આવવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો. અને એક દિવસ અંકિત રૂમમાં આવ્યા. તે સમયે હું બાળકને દૂધ પીવડાવતી હતી. અંકિત ચૂપચાપ આવીને બેસી ગયા. પછી મેં બાળકને પણ
પલંગ પર સૂડાવ્યો, કારણ કે તે સૂઈ ગયો હતો. થોડા સમય સુધી તે બાળકને ગળે લગાવીને રડવા લાગ્યા. મેં દરવાજો બંધ કરી દીધો અને તેને શાંત કરવાનો પ્રયાસ ન કર્યો, જેથી તેનું બધું દુઃખ બહાર આવી શકે. પછી થોડા સમય પછી તે પોતે જ ચૂપ થઈ ગયા અને ઘણા સમય બેસી ગયા. પછી તેણે મારી સામે હાથ જોડી દીધા. તે મારા માટે ઘણું હેરાનગીનું કારણ હતું. તેણે કહ્યું, સોનિયા, મને માફ કર. અમારા દીકરાને મારા ગુનાની સજા મળી, પણ મને એ ખબર ન હતી. મેં ભગવાન પાસે માફી પણ માંગી હતી, પણ કદાચ ભગવાને મને માફ ન કર્યો અને એટલે જ મને આવા બાળકનો જન્મ થયો. અંકિત પોતાના જ મોઢેથી બધું કહી રહ્યા હતા. મેં કહ્યું, અંકિત, કેવો ગુનો? મારા પૂછતા જ તે ચૂપ થઈ ગયા અને તરત જ તેને માથું નમાવી દીધું. મને થયું તે મને કંઈ કહેવા માંગતા નથી, તેથી હું રૂમની બહાર જવા લાગી તો તેના અવાજે મને રોકી દીધી અને હું તેની તરફ વળી, જે ધીમા અવાજે કંઈક બોલી રહ્યા હતા અને તેનો ગુનાહ કબૂલ કરી રહ્યા હતા. તેને કહ્યું, લગ્નની રાત્રે માએ મને સમજાવી મોકલ્યો હતો કે હું તને કોઈ પણ સંજોગોમાં મારું મોઢું જોવા નહીં દઉં, નહીં તો અપંગ બાળકનો જન્મ થશે. અને ભાભી અને ભાઈના સમયે મેં આ સાંભળ્યું હતું, પરંતુ હું આ બધી બાબતોમાં માનતો ન હતો અને આ બધી બાબતોને જૂના રિવાજો અને પરંપરાઓ માનતો હતો. પણ છતાં મારી માએ મને એવી રીતે સમજાવ્યો કે મારા દિલમાં આ બેસી ગયું કે મારી માતા જે કહે તે મારે સ્વીકારવું જોઈએ. તેમાં શું ખોટું છે? જ્યારે હું રાત્રે રૂમમાં આવ્યો હતો તો મેં રાત્રે રૂમમાં વિચાર્યું હતું કે હું કોઈ જોખમ નહીં લઈશ. મારી માતા જે કહેશે તે હું કરીશ. પણ હું જાણતો હતો કે તે મારો ચહેરો જોયો છે. હું પણ એક શિક્ષિત વ્યક્તિ છું. તારી જેમ હું પોતે આ બાળકોની વાત પર વિશ્વાસ કરતો ન હતો. તેથી જ મેં મારી જાતને એમ કહીને સાંત્વના આપી કે આવું કંઈ થતું નથી, તે ફક્ત અમારો વહેમ છે, બીજું કંઈ નથી. તું દરરોજ રાત્રે મને જુએ છે. હું તેને સારી રીતે જાણતો હતો અને મેં આ વિશે ક્યારેય બીજા કોઈને કહ્યું પણ નથી. બધું બરાબર ચાલી રહ્યું હતું અને તું મને બહુ પસંદ હતી અને હું તારી સાથે જીવન પસાર કરવા માંગતો હતો. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારી બેચેની વધતી જતી હતી. મેં મારી જાતને સાંત્વના આપી, પણ છતાંય ખબર નહીં કેમ ક્યાંક આ વિચાર મારા દિલમાં બેઠો હતો કે તારે મારો ચહેરો જોવાથી આપણું બાળક અપાહિત થઈ જશે. હું હજી આ બેચેનીમાં હતો ત્યારે જ મને એક જ્યોતિષી મળ્યો. હું તેની વાતો પર વિશ્વાસ કરતો ન હતો, પણ મારા મિત્રોની સલાહ પર મેં તેને મારો હાથ બતાવ્યો તો તેને કહ્યું, તમારા જીવનમાં એક બહુ મોટી આદમાઈશ આવવાની છે, તે પણ બાળકના ચહેરામાં હોઈ શકે છે. હું ખૂબ જ ડરી ગયો હતો અને હવે મેં વિચારવાનું શરૂ કર્યું કે બાળકના જન્મ પહેલાં પતિનો ચહેરો જોવાથી બાળક અપાહિજ આવી શકે છે. મેં તે જ્યોતિષીને વાત પર વિશ્વાસ કર્યો અને તેની પાસે આ વાતનો હલ પૂછ્યો તો તેને એક રસ્તો દેખાડ્યો જેથી મારું બાળક અપાહિત થવાથી બચી શકે. આમ તો હું એક શિક્ષિત વ્યક્તિ હતો. હું સારી રીતે જાણતો હતો કે બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. માનવીની તેની સાથે કંઈ લેવા દેવા નથી. પણ થોડા સમય માટે મારી આંખો આંધળી થઈ ગઈ હતી. હું વિચારતો હતો કે સમય પહેલાં મારી દરેક સમસ્યા સારી રીતે ઉકેલ થાય. તે જ્યોતિષીએ કહ્યું કે હું તેને એક વિકલાંગ અથવા સામાન્ય બાળક, તેની પાછળ કોઈ ન હોવું જોઈએ, તેને તે બાળક શોધીને આપો. મેં તેને પૂછ્યું કે તે બાળક સાથે શું કરશે તો તેને કહ્યું, હું તેને મારી પાસે રાખીશ અને તેની પરવરિશ કરીશ, જેથી ભગવાન તમારા બાળકને અપંગ બનતા અટકાવશે. મને કંઈ સમજાયું નહીં, પણ હું તેની સાથે સંમત થયો. તે સમયે મેં મારા બાળક, જે હજુ આ દુનિયામાં આવતા જોયું ન હતું, તેની માટે આ કર્યું. મેં તેની વિનંતી સ્વીકારી અને થોડા દિવસોમાં એક વિકલાંગ અને અનાથ બાળક તેને સોંપી દીધું. એ છોકરાનું આ દુનિયામાં કોઈ ન હતું. તે જ્યોતિષી આ બાળક લઈ ચાલ્યો ગયો. પછી એક દિવસ તે જ્યોતિષી જ્યાં રહેતો હતો, હું તેને મળવા ગયો, જ્યાં તે જગ્યાએથી પોલીસ અને એમ્બ્યુલન્સ બહાર આવી રહી હતી. જ્યારે
તે ઘરની આસપાસ લોકોની ભારે ભીડ હતી. મેં લોકોને પૂછ્યું કે અહીં શું થયું, તો તેઓએ જણાવ્યું કે અહીં એક બાળકનો મૃતદેહ મળ્યો હતો, જેની હત્યા કરી તેના શરીરના અંગો બહાર કાઢવામાં આવ્યા હતા, અને આ બધું આવી જ કોઈ ગેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. મારી નજર સામે તે જ્યોતિષીનો ચહેરો ફરવા લાગ્યો. તેણે મારી સાથે ખોટું બોલીને આ કામ કરાવ્યું હતું. મને પોતાના પર શરમ આવવા લાગી કે મેં આટલું ખોટું કેમ કર્યું. તેથી હું સીધો પોલીસ પાસે ગયો અને તેમને કહ્યું કે મેં તેને જોયો છે, જે તે ઘરમાં રહેતો હતો. મેં તે જ્યોતિષીનું ચિત્ર બનાવડાવ્યું જેથી પોલીસ તેની શોધ કરી શકે. અને તે દિવસોમાં તું ગર્ભવતી થઈ. હું ખુશ હતો, પણ અંદરથી હું ખૂબ દુઃખી હતો અને ડર પણ હતો કે જે મેં કર્યું તે મારા બાળકને ન નડે. હું રડતો હતો અને ભગવાન પાસે મારા કાર્યો માટે ક્ષમા માંગતો હતો, પણ ભગવાનને મારી માફી મંજૂર ન હતી અને તેથી તેને મને આવું બાળક આપ્યું. બધા તને દોષી માને છે કે મારો ચહેરો જોવાથી આવું થયું, પણ આ બધી મારી ભૂલની સજા છે. આ બધી કહેવતો છે જે માણસોએ પોતે જ બનાવી છે, જેને વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી. એ જ છે જે કિસ્મતમાં લખેલું છે. બધું જાણીને હું ચોંકી ગઈ, પણ જે થયું તેને બદલી શકાય નહીં. તેથી જ મેં મારા પતિને બધું ભૂલીને જીવનમાં આગળ વધવા કહ્યું. અને એ દિવસોમાં અમારું બાળક બીમાર પડ્યું. તે લોહીની ઉણપથી પીડાતું હતું. તેથી અમે ક્લિનિક ચાલ્યા ગયા, જેથી અમે તેને લોહી આપી શકીએ. પરંતુ ત્યાં જે વાસ્તવિકતા અમારી સામે આવી તેને અમારા હોશ ઉડાડી દીધા. ટેસ્ટ કરતી વખતે તે બાળકનું DNA અમારી સાથે મેચ ન થયું. આનો અર્થ એ થયો કે આ બાળક અમારું નથી. મારા સાસરિયાઓએ ક્લિનિકમાં હંગામો મચાવ્યો કે અમારી સાથે દગો થયો છે. ક્લિનિકના ઓનરે ડરીને તે દિવસે જન્મેલા બાળકોની લિસ્ટ મંગાવી અને એક પછી એક માતા પિતાને તેના જન્મેલા બાળકોની સાથે ક્લિનિક પર બોલાવવામાં આવી. તે દિવસે કુલ 8 બાળકોનો જન્મ થયો હતો. 8 બાળકોના DNA અમારા DNA સાથે મેચ કરવામાં આવ્યું. જ્યારે અમે જોયું ત્યારે અમે ખૂબ જ સુંદર બાળક જોયું જે અમારા DNA સાથે મેચ થતું હતું, અને તે એકદમ સેહતમંદ બાળક હતું. તે બાળકને જોઈને મારો પ્રેમ છલકાઈ રહ્યો હતો. તે અંકિતની એક્ઝેક્ટ કોપી હતી. મેં તેને ગળે લગાડ્યું અને પછી અમારી પાસે જે બાળક હતું તેનું DNA તે પતિ પત્ની સાથે મેચ થઈ ગયું. મતલબ અમારી પાસે તેનું બાળક હતું. એટલે કે નર્સની બેદરકારીને કારણે બાળક બદલાઈ ગયા હતા. પણ હવે આ બાળકના માતા પિતા તેને સ્વીકારવા જરા પણ તૈયાર ન હતા. તે કહેવા લાગ્યા કે તમે ખોટું બોલો છો અને અમારા બાળકને છીનવી લેવા માંગો છો. પરંતુ અમે તેને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં DNA ટેસ્ટ દ્વારા આ વાત સાબિત થઈ હતી કે તેમની પાસે અમારું જ બાળક છે. પછી તેને રડતા રડતા અમારું બાળક આપી દીધું અને તેનું બાળક લઈ ગયા અને અમે ખુશીથી ઘરે આવ્યા. મારા સાસરિયામાં મારું માન વધ્યું અને તેની સાથે અમે એ પણ સમજી ગયા કે આ રસમો ખોટી છે અને બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે જ થાય છે. અને ભગવાનને પણ અંકિતનો પસ્તાવો અને માફી પસંદ આવી હતી અને ભગવાને અંકિતને પણ માફ કરી દીધો હતો. આજે હું મારા 2 બાળકો અને અંકિત સાથે ખૂબ જ સારું જીવન જીવું છું અને આમાં કોઈ પણ પ્રકારની જૂની રસમો કે રિવાજો શામેલ નથી. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.